મોજે રમે મારી હાકે મેલડી માવડી મોજે રમે મેલડી શંકરભાઈ હવે માં અડાણાથી માં માનતા એવી છે એક શ્રદ્ધા વિશ્વાસ કે ડોક્ટર અમદાવાદ વાળા ડોક્ટર એમ કહેલું કે બેનના પેટમાં ગાંઠ છે માં અને ગાંઠ કાઢવા માટે 3 લાખનો ખર્ચો કીધેલો માં બહુ ભયંકર મોટો ખર્ચો ડોક્ટરે કીધેલો પછી આ લોકો જોડે પૈસાની વ્યવસ્થા ના હોય માં એટલી બધી 3 લાખ મધ્યમ પરિવારમાંથી આવે એ લોકો ઘેર આવ્યા માં અને ઘેર આવી અને પછી આપણા અહીં સાનિધ્યનું આવતા હતા માં પણ આપણા સાનિધ્યમાં એમને લગભગ મહિના પહેલા એક માનતા લીધી કે માં હું પેડા દૂધ ભલે મને 3 લાખનો ખર્ચો કીધો માં પણ મારે નાની માનતા જે મારાથી થાય હું ચડાવે માં પણ મારા જે ઘરવાળાની જે તકલીફ છે અને 3 લાખનો ખર્ચો કીધો એ ખર્ચા મનથી પોકી વળાય એવું નથી માં પણ તું માં મારા હરખથી આજે પેંડા અને દૂધ લાવું એમાં તું મારી ગોઠ જે છે એ વગાડ દેતી હોય તો માનતા પૂરી કરવા આવી જે ડોક્ટરે માં 3 લાખ કીધા ગોઠ કરવા માટે રિપોર્ટમાં આવ્યું અને માનતા લેવા પછી 1 મહિનામાં પાછો રિપોર્ટ કરાયો કે ગોઠ કઈ ગઈ એવી એ કઈ ખબર નથી રામ રામમાં હિમાલયથી કાંતિભાઈ આવે માં માનતા એમની એવી છે કે એમના ભાઈબંધના છોકરા માટે રાખેલી માનતા એમના ભાઈબંધનો છોકરો કામ માટે જામનગર ગયેલો માં અને તે બે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો છોકરાએ દવા પી લીધી અને ડોક્ટરે સિરિયસ જાહેર કર્યો કે હવે બચ્ચેવો નથી પછી આ ભાઈએ માનતા લીધી એમના ભાઈબંધના છોકરા માટે કે હું માનતા લઉં છું કે ગાદીએ જઉં છું જઈ મને વિશ્વાસ છે તારા છોકરાને કઈ ના થાય ડોક્ટરે ભલે ના પાડી દીધી પણ માં એમને પછી માનતા લીધી દૂધની બોટલને હું હાથ ચડાવી પણ મારા એ છોકરાને કઈ થવું ના જોઈએ અને જીવ તો હાજો હોરો ઘેર આવવો જોઈએ ડોક્ટરે ભલે ના પાડી માં પણ માં આ માણસે એમના ભાઈબંધની છોકરાની માનતા લીધી અને માં તે માનતા પૂરી કરી માં અને છોકરો બી રામ રામ માં રામ રામ માં મેં માનતામાં 2 બોટલ શ્રીફળ ચુંદડી અને ફૂલનો હાર ચડાવે એવી મેં માનતા લીધી જાતે ઘેર બેઠા મારું નામ પારુલ રાજેશ્વરી છે ગામ ગોઠંબા મને ગળામાં ચાંદી પડી હતી મતલબ કે મને મોઢામાં પડી હતી પહેલા તો મેં દવા કરાવી પછી મને મટ્યું જ નહીં પછી ગળા સુધી ચાંદી આવી ગઈ એટલે પછી હું એકવાર હોસ્પિટલ ગઈ તો ડોક્ટરે કીધું કે હજી તપાસ કરી અને પછી એ કરવું પડશે તો મને ગળામાં ખાવાનું પણ નહોતું ખવાતું પાણી બી નહોતું પીવાતું પછી મેં મારા પપ્પાને ફોન કર્યો કે પપ્પા મને આ રીતની તકલીફ છે મારા પપ્પાએ કીધું કે બેટા તું ત્યાં બી માનતા માની લે અને મેં ત્યાં માનતા માની હતી અને પછી એ મને ચાંદી 2 દિવસમાં મને મટી ગઈ હતું અને પછી અત્યારે મેં માનતા માની હતી કે મને મટી જશે તો હું આવી અને જ્યાં હું જઉં છું ત્યાં આગળ હું આવીશ અને ત્યાં આગળ આવીને દૂધની બોટલ ચડાવીશ અને ફૂલનો હાર ચડાવીશ અને મારી માનતા પૂરી કરીશ એવી રીતે મેં માનતા રાખી હતી અને અત્યારે મને મટી ગયું છે માનતા પૂરી કરવા આવી છે બોલો મેલડી મેલડી મારા ચામડાને સીવડાવું તારી મોજડી મેલડી મારા ચામડાને સીવડાવું તારી મોજડી તોય તારા ઋણગાર ચૂકવાય રે મેલડી રે માં મેલડી મારા ચામડાને સીવડાવું તારી મેજડી મેલડી મારા ચામડાને સીવડાવું તારી મોજડી લીલુડો માંડવો છાયો એ મનો લીલુડો માંડવો છાયો એવા લીલુડા માંડવા હેઠે મારી મેલડી રમવા આવે લીલુડો માંડવો છાયો એ મનો
હું બીમાર બહુ થઈ જાઉં છું ને જ્યારે બી રિપોર્ટ કરાવું ત્યારે મારા રિપોર્ટમાં ખાલી મને ટાઇફોઇડ જ આવે છે કે મહારાજ છે એમ. જો પેલા તો મેં તને આશીર્વાદ આલ્યા છે. પેલા આવી તારી વાર મારા તને જેમ તું ગાઈ દીધા તારી ઈચ્છા છે કે માં મારી એવી કલાકાર બનું એ બની ગઈ માં. તમારા પ્રતાપથી બની ગઈ. પહેલો પ્રોગ્રામ મેં પાટણમાં કર્યો હતો મને. અમે બી નવરાત્રીમાં 9 દિવસ ત્યાં પૂરા કરીને આવી હતી અને 11મો દિવસ અહીંયા તમારા જોડે આવીને ગઈ હતી માં. બટેરે દીકરી બોલી માં નાના મોટા પ્રોગ્રામ બને અમારી એનો એના કંઠે સરસ્વતી બેઠી છે. આજ મધુર શક્તિ આમાં હું મેલડી આવું કહું છું નીકળ તારી નમના આશરે આવું મારું મેલડી શું માનો ઉપવાસ કરવા કીધેલા કે હા માં. કર્યા કે નહીં? નહીં બાકી છે માં એવો કરી. તા ઉપવાસ પૂરા કર તારી તકલીફ મટી જાય. હા માં ભલે ભલે. તારા જમણા હાથ પર કાળો તલ છે અને હા, સર્પ દોષ છે. છે. યાદ કરજે સાપ સપનામાં બહુ આવે. હા માં બહુ આવે છે. હાજી ખોટ. હા જી. અને તારી જગ્યા ઘર છે ને એ જગ્યા જ રાફડાવાળી છે. હા હા એવું બને જ નહીં કે ત્યાં પ્રભુનો ગુનો બનેલા હોય. હા, હા. એટલે ખાલી બીજું કઈ કહેતી 21 સોમવારના ઉપવાસ કરજે. હા, હા. હવે પછી ત્યાં આવી તકલીફ નહીં થવા દેવા. હા માં. હું શહેરા તાલુકાના મોરવાડા ગામમાંથી આવું છું. મારી મમ્મીને એવી તકલીફ હતી કે એને વારે ઘડી બીપી લો થઈ જતી માં. ને માન લો કે 5-6 ડગલા પડે ને એકદમ બીપી લો થઈ જાય, આ તો વધી જાય અને બેભાન એકદમ બેભાન થઈ જાય. એવી સ્થિતિ થઈ જાય ને કે જાણે કંઈ શરીરમાં કંઈ રહ્યું જ ના હોય. તો મેં હોસ્પિટલમાં એવી વાતા રાખીને 2 વર્ષથી આ પ્રોબ્લેમ હતો મારે. તો મેં એવી માનતા રાખી હતી મારે 2 દૂધની બોટલમાં મારી તો 2 વર્ષમાં જે મારી મમ્મીને જે પ્રોબ્લેમ છે તે મટી જાય મારી. તો અત્યારે 3 મહિનાથી એક પણ ગોળી લેવી પડતી નથી મારે. રાહુલભાઈ સોલંકી આવે મોરવા હડપથીમાં રેણા મોરવાથી માં માનતા એમની માની હતી કે 2 વર્ષથી બીપીની તકલીફમાં પીડાતામાં દવાઓ કરાવી બધી રીતે પણ કઈ જગ્યાએ તકલીફ રાહત થઈ નહીં માં અને એમને તકલીફો વધતી જઈ. માં એમને 2 રવિવાર પહેલા આવી આપણા સાનિધ્યમાં અને 2 દૂધની બોટલની માનતા લીધી કે મારી માને કઈ થવું ના જોઈએ. 2 વર્ષની જે બીમારી છે માં પણ 2 દૂધની બોટલમાં તું પી જતી હોય તો માં દૂધની બોટલ ની મેં માનતા રાખું પણ માનતા મારી પૂરી કરજે માં. એ રીતે માનતા લીધી અને 2 વર્ષની તકલીફમાં 2 દૂધની બોટલમાં ગાયબ થઈ ગઈ માં. રામરામમાં અમદાવાદથી દ્રષ્ટિ પટેલ આવે માં ઘર કંકાસ હતું એમના અને ઘરમાં ફૂલ ઝઘડા થાય. બધાના મન એ રીતે થઈ જતા કે થોડી વાર ઝઘડા થતા માં. એટલે આ માણસો કંટાળે કે આખો દિવસ શું છે આ બધું ઘરમાં એમ. તો 3 મહિનાથી વધારે કકડાટ ઉતવાટ થયો માં. પછી આ બેને દૂધની બોટલ માનતા લીધી કે માં મારા ઘેર કકડાટ જે છે એ ગમે તેવો છે માં, દેવનું છે કે બહારનું છે પણ મારા ઘર પરિવારમાં શાંતિ થઈ જાય તો માં હું મારી બાને લઈ દર્શન કરાવી અને દૂધની બોટલની માનતા પૂરી કરવાય. માં માનતા જેવી લીધી એવો જ કકડાટ બંધ થઈ ગયો. માં એક બીજો પ્રોબ્લેમ એમનો વિદેશ જવાનું સપનું છે પણ એ સપનાની માનતા લીધેલી છે માં અને અરજી મૂકેલી છે મારી. ભંડોઈથી ગલીબેન આવે માં એમની માનતા એવી હતી કે એમની જૂની બીમારી કે છાતીમાં બધા બળતરા હતી માં જૂની દવાઓ કરાય પણ કઈ જગ્યાએ રાહત ના થઈ. પછી 2 રવિવાર પહેલા એમને દૂધની બોટલ ને ચોકલેટ ચડાવી પણ મને જે જૂની બીમારી છે એમાં રાહત મળી જોઈએ માં. 2 દૂધની બોટલ ને ચોકલેટમાં જે જૂની વર્ષો જૂની બીમારીમાં રાહત થઈ ગઈ ને મટી ગઈ માં અને માનતા પૂરી કરવા આવ્યા. રામરામમાં શારદાબેન ભંડોઈથી આવે માં એમની બી બીમારી એવી જૂની હતી કે છાતીમાં દુખાવો અને શરીરની બળતરા માં જૂની 2-3 વર્ષ પહેલાની માં દોરા બી કરાય કઈ જગ્યાએ પણ કઈ જગ્યાએ ફરક ના પડ્યો. દવાખાને ગયા તો બી રાહત ના થઈ અને આપણા સાનિધ્યમાં આવ્યા પછી એમને ગયા રવિવારની પહેલા રવિવારે એમને માનતા લીધી કે ભાઈ દૂધની બોટલ ચોકલેટ ચડાય પણ મને જે રાહત નહીં મળી માં પણ તારા સાનિધ્યમાં રાહત મળવી જોઈએ તો મારી અહીંયા રાહત થઈ ગઈ માં. દુખાવો બી ગાયબ થઈ ગયો માં. રામરામમાં સાગવાડાથી કૃષ્ણ આવે માં માનતા એવી અને છોકરાએ જાતે રાખેલી 1 લઈને પરીક્ષા આવે માં હાઈસ્કૂલમાં જવાની માં છોકરાની તારીખ જતી રહેલી ખબર ના પડી કે તારીખ પરીક્ષાની જતી રહી. મેં એને માનતા રાખી કે માં મારે પરીક્ષા લઈને આગળ ભણવું છે પણ મને તારીખ પાછી આવજે મારે પરીક્ષા લાવજે માં. તમારી જેવી માનતા લીધી તેવી તારીખ પાછી તૈયારીઓ પડી અને મહીસાગરમાં એકલવ્ય સ્કૂલ ખાનપુરમાં મળી અને 2 દૂધની બોટલ લઈને માનતા રાખેલી માં. જે સપનું હતું તે સપનું પૂરું થઈ ગયું માં એનું. ગયા રવિવારે લઈ ગયો આ રવિવારે ભરી લઈને આવ્યો. ભલે મારા આશીર્વાદ છે. કૃપા મળી છે કરે હો. તું લખી છો આમાં બોલ તો કરો જોરથી. રામ રામ લખી લાય. રામરામમાં સચિન કુમાર આવે મોરવા હડપથી રસુલપુર માં માનતા એમના
પિતાની છે, એમના પિતા દવાખાનામાં હતા માં, અને બીપીની પ્રોબ્લેમ અને પગે કંઈક રૂજ નથી આવતી માં, પાકતું હતું મારી. પછી એમને દવાખાનામાં જઈ માનતા લીધી કે દૂધની બોટલ અને હું હાથ ચડાય, પણ મારા પપ્પાને ભલે રોજ નહીં આવતી માં, દવાખાનામાં છે, બીપીનો બી પ્રોબ્લેમ છે, શુગરનો પ્રોબ્લેમ છે, પણ માં બધી રીતે રાહત થતી હોય તો એક હાર અને દૂધની બોટલ તારા સાનિધ્યમાં ચડાય માં, એમાં રજાઈ આપી દીધી અને રોજ આવવાનું ચાલુ થઈ અને પેલે બી રાહત થઈ ગઈ માં. દાંતીવાડાથી પ્રકાશભાઈ આવે, મારી માનતા એમના ભાઈની રાખેલી કે 10 વર્ષથી દારૂ પીતો માં, દારૂ પીવાની ટેવ એટલી ખરાબ લત હતી કે માં કે કઈ જગ્યાએ છૂટે ના માં, દારૂ સિવાય ચાલે ના, અને ગમે તેવા સારા કામ કરીને આવે દારૂ પીનમાં અને ઘરમાં કંકાસ કરે મારી. ત્યાર પછી અમને દૂધની બોટલ, એક ચાંદીનો નાગ અને હાર ચડાવી મારી, એવી એક માનતા લીધી મારી. એવી માનતા લીધી એ 10 વર્ષનો દારૂ પીતો માં, એ 10 વર્ષનો દારૂ મારી એ જ દિવસથી આજ ઘડી સુધી દારૂ પીધો નથી અને કઈ જતો બી નથી માં. અને માનતા એમની જાતે, એમની મનથી, એમની ભાવથી રાખી, કોઈએ કહેવામાં આવી નથી માં આવી કે તું આવી માનતા કે ચાંદીનો નાગ લાવજે માં, એમના ભાવથી રાખેલી. ભાઈ જાત તો 10 વર્ષથી વ્યસન કરતો પડી. કેટલા વર્ષથી? 10 વર્ષનું વ્યસન અહીંયા લાયેલા નતું. રંગીલાબેન વડેલા થયામાં એમના પગના દુખાવો હતો માં, 3 મહિનાથી દવા કરાવી પણ રાહત નથી મળતી, દવા કરાવી, દવા ખાય એટલી વાર રાહત થાય પણ પાછું હતું ને એવું માં. પછી એમને માનતા રાખી બે દૂધની બોટલ ને હાથ ચડાવી માં, ભલે દવાની અસર નથી કરતી પણ દુવાની અસર થવી જોઈએ માં મને, કે મારી દૂધની બોટલ અને હારમાં જે દવાએ અસર ના કરી એ દુવાએ કરી માં, અને પગે સ્વચ્છ થઈ ગયા અને ચાલતા જઈને માનતા પૂરી કરવાયા માં. રામ સુમિતેને આવે મારી કડાણાથી માં, આ નાની દીકરીને એક ઓઠમાં ફૂલની નીકળી 7 મહિનાથી બેસતી નથી માં, એટલી ને એટલી રહેતી હતી માં, દવા કરે તો કઈ જગ્યાએ આરામ ના થયો માં. એમને પછી દૂધની બોટલ ને ચોકલેટ ચડાવી માં, એવી માનતા લીધી કે મારી માનતા લેવાથી એ દીકરીને રાહત થવાની ચાલુ થઈ, એ ફૂલની જે નાની થવા માંડી મારી, આ માનતા પૂરી કરવા. રામ 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 માં. સરસ્વતી સુરેશભાઈ આવે માં, એમને સાનિધ્ય નથી જોયું કે આગળવાળા કઈ આવ્યું એમ મારી. એમને એક વિડીયો આવ્યો મોબાઈલમાં અને યુટ્યુબ ચાલુ કર્યું અને યુટ્યુબમાં આપણી આગળવાળા ધામનો એક વિડીયો જોયો માં, અને માનતા જોઈ માં. પછી એમને વિશ્વાસ બેઠો કે ઘણું ફર્યો માં, એમના ઘરવાળા બદલે કે એમના ઘરવાળા મગજમાં કામ કરતું નથી માં, અને મગજ પકડાઈ જાય, છાતીમાં વળતરા થાય, એવી ઘણી જૂની બીમારીઓ મારી. હવે એમને વિડીયો જોઈને માનતા લીધી કે હું 3 દૂધની બોટલ અને હાથ ચડાવે માં, ભલે તારે સાનિધ્યમ નથી આવી પણ મને મટી જતું હોય તો પૂરી કરવા જાતે આવે માં, અને તે દૂધની બોટલ તને ચડાવે માં. જે મારી વિડીયોમાં જોઈને જે માનતા લીધી એ માનતા એને પૂરી પૂર્ણ થઈ માં, અને મટી ગયું મારી. રામ રામ. આગળવાળા ક્યાં આવ્યું એ ખબર નથી પડતી. મોબાઈલ દ્વારા વિડીયો જે ઘેર બેઠા બોલતા રાખી ત્યાં તકલીફનું નિવારણ આવ્યું, તકલીફ દૂર થઈ ગઈ. પછી જંગત મોટા કરવા આવ્યો છે ને, મને સ્વીકાર છે. મંજુલાબેન આવે સાપલી વાટાથી માં, એમની માનતા એમની ગાયની હતી, એમને ગાય નવી લીધેલી માં. હવે ગાય લાયા પછી દૂધ આવવાનું બંધ કરી દીધું માં, 2 દિવસથી છોટો દૂધ નતું આવતું અને મારવાનું ચાલુ કર્યું માં. પછી અમે દૂધની બોટલ માનતા લીધી કે મારી નવી ગાય આવેલી છે, મેં પૈસા ખર્ચી લાવ્યું છું માં, મારે ગાય બગડવી ના જોઈએ માં, મને પૈસા માથે ના પડવા જોઈએ, કારણ કે દૂધની બોટલ માનતા લો, મારી ગાયનું જે દૂધ હતું એ દૂધ પાછું આવી જવું જોઈએ માં. જેવું માનતા લીધી તેવું દૂધ, બેઠા દૂધ કાઢવા દૂધ જેવું હતું તેવું દૂધ પાછું આવી ગયું માં. રામ રામ. રામ રામ માં. ગોધરાથી સંગીતાબેન આવે માં. હવે ઘરમાં નાની મોટી બધી રીતે 80% પ્રોબ્લેમ હતો માં, બધી બાબતમાં એમને તકલીફ હતી 80% ઘરમાં માં. એમને માનતા લીધી કે ભલે આખા ઘરમાં કંકાસ જે બી તકલીફો છે માં, પૂરેપૂરી તકલીફ 80% એટલે પૂરી તકલીફ કહેવાય માં. પછી એમને માનતા લીધી 2 દૂધની બોટલની કે માં એ દૂધની બોટલની માનતા લઉં પણ મારા ઘરમાં જે 80% તકલીફો છે માં એમાં રાહત થવી જોઈએ મારી. એમાં રાહત થઈ. અને બીજી માનતા 2 દૂધની બોટલની એમને એવી રાખેલી કે એમના દીકરાને કે મગજનું માઇગ્રેન કે મારી કે દુખાવો રહે મગજનો એ મટતો નતો, 2 દૂધની બોટલમાં એ બી રાહત થઈ ગઈ માં, એ માઇગ્રેન દુખાવો બી જતો રહ્યો માં. 4 દૂધની બોટલમાં આખા ઘરનું સોલ્યુશન આવી ગયું માં. રામ રામ. રામ રામ માં. શંકરભાઈ આવે માં કડાણાથી માં. માનતા એવી છે એક શ્રદ્ધા, વિશ્વાસ કે ડોક્ટર અમદાવાદ વાળા ડોક્ટર એમ કહેલું કે બેનના પેટમાં ગાંઠ છે માં, અને ગાંઠ કાઢવા માટે 3 લાખનો ખર્ચો કીધેલો માં. બહુ ભયંકર મોટો ખર્ચો ડોક્ટરે કીધેલો. પછી આ લોકો જોડે પૈસાની વ્યવસ્થા ના હોય માં, એટલી બધી 3 લાખ મધ્યમ પરિવારમાંથી આવે એ લોકો ઘેર આવ્યા માં, અને ઘેર આવી અને પછી આપણા સાનિધ્યનું આવતા હતા માં. પણ આપણા સાનિધ્યમાં એમને લગભગ મહિના પહેલા એક માનતા લીધી
કે માં હું પેડા દૂધ ભલે મને 3 લાખનો ખર્ચો કીધો માં, પણ મારે નાની માનતા જે મારાથી થાય હું ચડાવે માં, પણ મારા જે ઘરવાળાને જે તકલીફ છે અને 3 લાખનો ખર્ચો કીધો એ ખર્ચા મનથી પોકી વળાય એવું નથી માં. પણ તું માં મારા હરખથી આજે પેંડા અને દૂધ લાવું એમાં તું મારી ગોઠ જે છે એ વગાડ દેતી હોય તો માનતા પૂરી કરવા આવી. જે ડોક્ટરે માં 3 લાખ કીધા ગોઠ કરવા માટે રિપોર્ટમાં આવ્યું અને માનતા લેવા પછી 1 મહિનામાં પાછો રિપોર્ટ કરાયો કે ગોઠ કઈ ગઈ કેવી એ કઈ ખબર નથી માં. ટક્કર લેવો પુરાવો કહેવાય મારી. રામ રામ માં. મેથાનથી આવો સુરેશભાઈ. માં માનતા એમની ભેંસની હતી એ ભેંસ 2 દિવસથી ખાવા પીવાનું બધું છોડી દીધેલું અને ભેંસ આડી ભાગોળ હતી માં. 3 ભુવા બોલાયા, ભુવા થાકી ગયા. 1 ડોક્ટર બોલાયો, ડોક્ટર થાકી ગયો. માં પછી એમના છોકરા એમના પપ્પાને કીધું કે બાપા તમે જે સાનિધ્યમ જો દઈ જઈને 2 દૂધની બોટલની માનતા તો લો. ભલે ભુવા થાકી ગયા, ડોક્ટર થાકી ગયો. માં દૂધની બોટલની માનતા જેવી લીધી અને 1 જ કલાકમાં જે ઘાસ પડેલું પાણી પીધું. ભેંસ આગળ વટી ઊભી થઈને ઘાસે ખાધું, પાણી પીધું માં અને ભેંસ અવલ થઈ ગઈ માં. રામ રામ માં. સુમાભાઈ બંધુથી આવે માં. માનતા 3 છે માં અને 3 ભયંકર કહેતો ચાલે મારી કેવી માનતાઓ. હવે 3 માનતાઓ 2 દૂધની બોટલ અને 5 નારિયેળમાં મારી પૂરી થઈ ગઈ. એક માનતા એવી છે કે એમના ઘરવાળીને 2 ઓપરેશન અમદાવાદ કરાયેલો મગજનો માં, પણ એમાં કઈ રાહત થઈને દુખાવો રહી ગયેલો માં. 2 દૂધની બોટલ એમની માનેલી, બીજી 2 દૂધની બોટલ આમના દીકરા અને દીકરો છે મારી કાનમાંથી રસી આવતી 2 દૂધની બોટલ એની હતી અને ત્રીજી બોટલમાં એમના છોકરાની કે હૃદય બેસી જતું માં એમ કે ડોક્ટર એ ડોક્ટર હૃદય બેસી જાય કે હૃદયનું બીમાર એમ કે મારી એક બાજુ નસ બ્લોક કહેવાય મારી. પણ એ 2 દૂધની બોટલમાં એમ કરીને 6 દૂધની બોટલ અને 5 નારિયેળની તોરણમાં આ 3 મોટા મોટી માનતાઓમાં સફળ થઈ મારી અને એ રાહતમાં પૂરેપૂરો એનો ને આનંદ થયો માં. એટલે માનતા પૂરી કરવા આવ્યા. બોડેરેથી આવે શૈલેષભાઈ, કમલેશભાઈ. મારી માનતા એમની એવી હતી કે છાતીમાં દુખાવો થતો માં, થોડો છાતીમાં દુખાવો રહે. એમને ગભરાટ હતી માં કે દુખાવો હોય નો હશે મારી. પછી એમને 15 દિવસ પહેલા આપણા સાનિધ્યમાં આવ્યા અને દૂધની બોટલ અને પેંડાની માનતા લીધી કે ભાઈ ગમે તેવો દુખાવો છે પણ મારે દૂધની બોટલ અને પેંડામાં રાહત થઈ જાય. મારી જેવી માનતા લીધી તેવી દુખાવો નહીં, કશું નહીં અને એકદમ ચોખ્ખા થઈ ગયા માં. આપણી સામે જ છે. રામ રામ. માનતા પૂરી કરવા આવ્યા બોડેરેથી. રામ રામ મારી. હું ગોધરાથી આવું છું. મારું નામ આરતીબેન છે. મારી છોકરી 7 વર્ષની છે અને હું ગોધરાથી આવું છું. મારું નામ આરતીબેન છે અને મારી છોકરી 7 વર્ષની થઈ ગઈ છે. હું તમિલનાડુમાં રહેતી હતી. મારી છોકરીનું સર્ટિફિકેટ નહોતું ભણતું હતું. 7 વર્ષથી હું બહુ હેરાન હતી. અહીં આવેલી તમારા મળે અને મેં માનતા માની હતી 2 બોટલ અને માર ચડાવીશ તો મારી મહિના 1.5 મહિનામાં મારું કામ થઈ ગયું છે. મારી હું માનતા કરવા આવી છું આજે તમારી. રામ રામ મારી. રામ રામ માં. કવિતાબેન આવે ભંડોઈથી માં. એમની માનતા એવી હતી કે એમના ઘરવાળા 12 ગામ કામ કરવા ગયેલા તો મોબાઈલ ખોવાઈ ગયેલો માં. તો એમના બા બાપુજી અહીં આવતા માં તો માનતા લેજો એવું કીધેલું અમને કે ત્યાંથી કે મોબાઈલ મળી જાય એવું. 2 દૂધની બોટલની માનતા લીધી. ત્યાં 1 અઠવાડિયા પહેલા મોબાઈલ ખોવાયેલો માં જગ્યાથી, બીજા અઠવાડિયે એ જગ્યા પરથી જ મોબાઈલ મળ્યો માં કે દૂધની બોટલ મળી જાય. રામ રામ માં. શાંતિલાલભાઈ આવે દેવગઢ બારિયાથી માં. માનતા એમની એવી હતી કે ઘરમાં બકરા હતા મારી, બકરીઓ બકરા. એ બકરા 2 મરવા છે મારી કે કઈ રીતે હું છું કઈ બીમારી કઈ ખબર ના પડી. 2 બકરીઓ ઓટોમેટિક મરી ગઈ માં અને 2 બીજા બકરા લંગવાયા. 2 જાય એવો હતો માં. પછી આ ભાઈએ તે વિડીયોમાં જોઈને આવતા હતા પણ તઈ પાસે વિડીયો ચાલુ કર્યો અને વિડીયોમાં જોઈને માનતા લીધી કે 2 દૂધની બોટલની માનતા લઉં, ભલે 2 નુકસાન થયું પણ હવે માં તું અટકાવ, જેવું નુકસાન ના કરતી મારા જનાવરોમાં. મારી જેવી માનતા લીધી ત્યાંથી જ અટકી ગયું માં. જે મરણ થતું તે અટકી ગયું માં અને માનતા પૂરી કરવા. શારદાબેન આવે મોર ડુંગરાથી માં. માનતા એમને એમના ઘરવાળાએ નાખેલી. એમના ઘરવાળા ગોધરા કામ કરે માર્બલમાં, મારી મજૂરી કરે. જ્યારે મજૂરીના પૈસા લેવા જવાનું થાય એટલે શેઠ ગુસ્સો કરે, લડાઈ કરે, પૈસા આવવા પડે એટલે દર વખત આવું જ કરે માં. અને પૈસા પૂરા હાલે નહીં, મજૂરી કરે પણ મહેનતાણું પૂરું ના આવે. મારી અમને દૂધની બોટલની માનતા રાખી. 2 દૂધની બોટલમાં હું માનતા રાખું. અમે મજૂરી રહ્યા, ભલે મજૂરી કરીને કમાઈને ખાઈએ પણ પૂરતો હક તો અમને મળવો જ જોઈએ માં. તમારી 2 દૂધની બોટલની માનતા લીધી. તેવો જ શેઠે ફોન કરી જે પૂરતા નીકળતા પૈસા માં બોલાઈને આપી દીધા માં. રામ રામ. મોદરીથી કિરીટભાઈ આવે માં. જાતે 2 વર્ષથી એમને દેખાવાનું બંધ થઈ ગયેલું એમાં પણ માનતા એવી છે માં
કે વિદ્યુત બોર્ડ વાળા આયા અને મોટર એમને 2 નંબરે ચલાવતા માટે અનલીગલી ચલાવતા હતા લંગર નાખીને. હવે પકડાઈ જાય એવું હતું માં, અને જો પકડાય તો દંડ લાખોમાં થાય એવું હતું માં. પછી એમને માનતા લીધી કે હું દૂધની બોટલ ચડાવી, ભલે હું દેખતો નહીં તો મારું લંગર ઉતરી જવું જોઈએ, જાતે જ ઉતારવા છું, શોટ લાગવી ના જોઈએ. મારી માનતા લેવાથી જે વિદ્યુત બોર્ડ વાળા પકડતા મારી અને જે અંત કહેવામાં એમને જાતે વાયર ખેંચી લીધો અને મોટરના જે કેસ થતો એમાંથી બચી ગયા માં 2 દૂધની બોટલમાં. આ અનલીગલ કહેવામાં, લીગલ ના કહેવાય, ભલે માં એક દેવનો આ થયો એમના કિસ્મતમાં છે. કંડોઈથી વાલાભાઈ આવે માં, માનતા એવી રાખેલી કે ઘરમાં બધી રીતે એમને સુખ થવું જોઈએ માં, બધી બાબતે કકડાટ આવતો, પૈસા બાબતે બધી બાબતે મારી. પછી એમને લાંબા સમયથી મુશ્કેલી હતી, પછી દૂધની બોટલ માનતા લીધી 2 જણે કે મારે ઘેર જે હોય એમાં પણ અમની બેન સુધી રોટલો ખાવા મળે એવી મારી માનતા પૂરી કરતી માં. એ દૂધની બોટલમાં જે જોઈતું એ મળી ગયું માં. રામ રામ. રામ રામ માં. કાનપુરથી વખતભાઈ આવે માં, એમની બીમારી એવી હતી કે હરસ મસાની. ડોક્ટરે કીધું કે હરસ મસાનો તમને પ્રોબ્લેમ છે તો દવા કરાવવી પડશે, પણ દવા કરવાથી માં રાહત નથી થતી. પછી એમને માનતા લીધી 2 દૂધની બોટલમાં કે માં દવાથી ના મળે પણ દુવાથી મળવું જોઈએ. જે હરસ મસા જે હતા માં એ દૂધની બોટલમાં ગાયબ થઈ ગયા માં. રામ રામ. રામ રામ માં. પીપલોદ બાજુથી આવે છે માં, એમની માનતા એવી હતી કે બોર કરાવે 1 મહિના પહેલા નવો, પણ પાણી આવ્યું ને માં, પાણી આવ્યું 10 જ મિનિટ ચાલે. પછી એમને દૂધની 2 માનતા લીધી કે ભલે 10 મિનિટ પાણી આવ્યું માં, પણ કે દૂધની બોટલની માનતા લઉં તો પાણી આવવું જોઈએ માં. જેવું દૂધની 2 બોટલની માનતા લીધી એવું 1 કલાકનું પાણી થઈ ગયું માં બોરમાં. રામ રામ માં. શૈલેષભાઈ આવે ગોધરાથી માં, 10 બોટલ દૂધની માનતા લીધેલી અને 3 બોટલ બીજી એમની ઘરવાળી લીધેલી માં. 13 બોટલની માનતા છે માં, કે 10 બોટલની માનતા એમની પોતાની કે છાતીમાં આખા શરીરમાં દુખાવો ફરતો માં, દુખાવો અસંખ્ય થતો માં. 10 દૂધની બોટલની માનતા લો, જે દુખાવો છે માં જે ફરતો દુખાવો કહેવાય કે ટકાતું નહીં માં, એમાં રાહત થઈ જોઈએ માં. જેવી 10 દૂધની બોટલની માનતા લીધી તેવો જ દુખાવો જતો રહ્યો માં, અને એમની ઘરવાળી બી દુખાવો હતો માં, એ બી મટી ગયો માં. 13 બોટલની માનતા પૂરી કરવાયા. રામ રામ માં. સવિતાબેન ધોળા કુવાથી ગોધરા બાજુની માં, માનતા એમની છોકરીની હતી માં. માનતા એવી હતી કે એમની છોકરીને ડિલિવરી હતી માં, અને ડોક્ટર એવું કીધું કે ખૂનની બોટલ ચડાવવી પડશે તારે તો તારે ડિલિવરી થશે એમ. તો માં એમની છોકરી ગભરાઈ ગઈ અને જંગલમાં જતી રહી માં. આ લોકો બધા હોદતા ગયા પણ કઈ જગ્યાએ મળી નહીં. પછી એમને દૂધની 2 બોટલ માનતા લીધી કે મારી દીકરી મળી જવી જોઈએ અને ડિલિવરીનો સમય છે, કયા ટાઈમે ડિલિવરી થાય માં. એટલે બધા ગભરાઈ ગયેલા, પણ છોકરી એમની ગભરાઈ નીકળી ગયેલી કે ડોક્ટર મને આવું કીધું, લોહી નહીં ચડાવવું. પછી આ લોકોએ માનતા લીધી 2 દૂધની બોટલની કે મારી દીકરી મળી જવી જોઈએ અને ડિલિવરી થઈ જવી જોઈએ માં. 2 દૂધની બોટલ રાખી અને છોકરી મળી ગઈ 1 જ કલાકમાં, અને બીજા જ કલાકે ડિલિવરી બી થઈ ગઈ મારી. રામ રામ માં. સંગીતાબેન આવે ધોળાકુવાથી માં, એમની માનતા એમના ભાઈની હતી કે એમના ભાઈને પોલીસની ભરતીમાં જે ઇન્ટરવ્યુ હતું માં, રોડ હતી એમાં પાસ થવાની બીક હતી. તો આ બેને એમના ભાઈ વતી માનતા લીધી કે માં હું એક હાર ચડાવે અને જે દૂધની બોટલ ચડાવે માં, પણ મારો ભાઈ પોલીસમાં પરીક્ષામાં પાસ થવો જોઈએ. મારી જે દૂધની બોટલ અને હાર એ માનતા લીધી, એમનો ભાઈ જે રનિંગમાં પાસ થઈ ગયો માં. રામ રામ. રામ રામ માં. સાગવાડાથી ઉષાબેન આવે માં, એમને 2 છોકરાઓની માનતા હતી 2 દૂધની બોટલની. એક દૂધની બોટલ મોટા છોકરા હતી કે પેટમાં દુખતું હતું માં, પછી બેને એવું કીધું કે મારે દવાખાને નથી જવું, દવાખાને જવું ના પડે માં, 2 દૂધની બોટલમાં તું પૂરું કરી આલજે. અને બીજી 2 દૂધની બોટલ એમના નાના છોકરા હતી માં, એને બી એવું હતું. એમાં બેન 4 દૂધની બોટલમાં એમને ઘેર રાહત થઈ ગઈ, દવાખાને જવાની જરૂર ના પડી માં. રામ રામ. રામ રામ માં. ધોળાકુવાથી સૂર્યાબેન આવે માં, એમને ખેતરની માનતા લીધેલી કે ખેતરમાં મકાઈ કરેલી, હવે જનાવરે બગાડેલું માં, ડોડા બી ખાઈ ગયેલા. પછી એમને માનતા લીધી કે હું ફૂલહાર અને શ્રીફળ ચડાવી માં, પણ મારા ઘરની જે મકાઈ છે માં એમાં મકાઈ બગડવી ના જોઈએ માં. જેવી માનતા લીધી એ દિવસથી કોઈ રંજાડ કર્યો નથી અને મકાઈ ઊભી છે માં. રામ રામ. રામ માં. મધુબેન આવે સાંકળેથી, એમની બીમારી 10 વર્ષ જૂની છે માં, કે એમને શ્વાસની બીમારી હતી માં. હવે શ્વાસની બીમારી થાય બંધ થાય ચાલુ થાય એવી હતી માં. પછી એમને અહીંયા સાનિધ્યમાં એ દૂધની બોટલની માનતા લીધી માં કે આ જૂની બીમારી છે માં, એ મટી જવી જોઈએ. પણ મારી એમાં એમને રાહત થઈ ગઈ માં, 80% રાહત થઈ માં 10 વર્ષની બીમારીમાં 2 દૂધની બોટલમાં. દૂધની બોટલ માનતા પૂરી કરવા રામ રામ. રામ રામ માં. વિમળાબેન ભંડોઈથી આવે માં, એમના ભાઈની બી માનતા રાખેલી એમને પોલીસની ભરતીમાં કે દોડની પરીક્ષા હતી માં. આ ભાઈને એવું હતું કે હું નપાસ જ છે, માથી દોડી નહીં શકાય માં.
પછી એમને બેને રાખી અને એમને જાતે બી રાખી માં કે બે દૂધની બોટલ અને હું પેંડા ચડાવી માં હું મારો ભાઈ પાસ થઈ જવો જોઈએ, પણ એમનો ભાઈ ક્યાંય દોડ્યો, કઈ દોડીને કઈ પાસ થઈ જાય માં એમના ભાઈને ખબર હશે કે પાસ થઈ ગયો માં. રામ રામ માં. રામ રામ માં. મોતીવાડી મોહનભાઈ આવે માં એમના ઘરવાળીને જૂની બીમારીમાં કે પગે ચાલાતું નતું માં અને ચાલવામાં તકલીફ થાય, પછી એમને 5 દૂધની બોટલ એક ચૂંદડીમાં જૂની બીમારી ભલે છે પણ ચાલાતું થાય તો પૂરી કરવા માનતા લઈને આવે માં. તો એમને ચાલવા થોડું થોડું ચાલુ થયું માં અને માનતા પૂરી કરવા જાતે લઈને આવ્યા માં. રામ રામ. રામ રામ માં. વિશાલભાઈ આવે નડિયાદથી માં માનતા એમના પપ્પાની છે માં. એમના પપ્પા વિદેશમાં રહે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા રહ્યા હતા એમને હૃદયનો હુમલો આવ્યો માં. એમની મમ્મીએ એને માનતા લીધી કે સારવાર કરવા તમે ઇન્ડિયા આવો તો હું એક માનતા લઉં તમે હાજર અહીંયા આવી જજો કે દૂધની બોટલની માનતા રાખું, તમને ઓસ્ટ્રેલિયા જઈને આવવા માટે કોઈ તકલીફ ના થાય અને બીજી કોઈ બીમારી ના થઈ જોઈએ હૃદયનો હુમલા સિવાય. એ લોકો અહીં આવી ગયા માં અને અહીં આવ્યા પછી પાછો બીજી વાર એમને હુમલો આવ્યો તો ડોક્ટર એવું કીધું કે બાયપાસ કરવું પડશે. ડોક્ટરનું કહેવું કરવું પડે માં એટલે એ લોકો માનતા પૂરી કરવા આવ્યા અને આશીર્વાદ દેવા આવ્યા કે એના પપ્પાનું ઓપરેશન સારી રીતે થઈ જવું જોઈએ. રામ રામ માં. સંજયબેન આવે માં એમને બીમારી થઈ, તાવ આવેલો મારી, પણ દવા કરાવીને આવીને પછી એમને પાછો પ્રોબ્લેમ થયો માં કે જીભ ઉકાઈ જતી, પાણી નતું આવતું માં. પછી એમને જાતે માનતા લીધી કે દૂધની બોટલની માનતા ચડાવી પણ મને જે ગળું ઉકાઈ જાય દવા કરવા નથી મળ્યું અને પાણી પાછું આવવું જોઈએ. મારી 10 જ મિનિટમાં એમને પાણી પાછું આવી ગયું દૂધની બોટલની માનતા પૂરી કરવા. વડોદરી રમેશભાઈ આવે માં એમને છાતીમાં દુખતું હતું મારી 1 મહિનાથી, દવા કરવાથી પણ એમને રાહત નહીં થઈ માં. પછી દૂધની બોટલની માનતા લીધી કે માં હું દૂધની બોટલની માનતા લઉં પછી છાતીમાં દુખાવો થયો રાહત થઈ ગયો, એમ મારી રાહત થઈ ગઈ માં અને માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં. સાગવાડાથી પ્રેમિલાબેન આવે માં માનતા એમની 2 હતી માં. એક માનતા એમની પેટમાં ગાંઠ હતી એમને જાતે પકડાતી માં. હવે અહીંયા બી ગયા કે માં ડોક્ટર જોડે નહીં જવું મને બીક લાગે, પણ માં ગાંઠની માનતા હું ખાંડની લઉં. જેમ ખાંડ મોરા પાણી નાખીને ઓગળે એમ મારા પેટમાં જે ગાંઠ છે માં એમ ઓગળવી જોઈએ. મારી 1 જ કિલો ખાંડમાં એક ગાંઠ બી ગાયબ થઈ ગઈ માં. રામ રામ મારી. હા મળી. ઓપરેશન વગર શક્ય થયું ના મળી. પહેલા કેસ હતો એવું જ કહેવાય પટેલ. હા માં. દીકરીની ભાવના દિલમાં ખાંડ ચડાઈશ. હા માં. કેટલી ખાંડ? 1 કિલો. 1 કિલો ખાંડની માનતા રાખી. હા મળી. ખાંડ પાણીમાં ઓગળી જાય તો મારી ગોઠ વગર દેજે. 1 કિલો ખાંડ મેની ગોઠ વગર નાખી મળી. રામ રામ માં. સરાડિયાથી ડાઈબેન આવે માં માનતા એવી હતી એમને ગાય લાયેલા નવી. હવે ગાય રોકડા રૂપે લાયેલા માં. હવે ઘેર લાઈને ગાય દૂધ આપવાનું બંધ કરી દીધું માં. ઘણું સમયથી રાહ જોઈ કે દૂધ આ ઊભી રહેશે પણ ઊભી ના રહી. પછી ગાય ઘરથી લાવે તો પાછી હાલવા ગયા માં. વેપારીએ પાછી લઈ લીધી પણ પૈસા નતો હાલતો માં. આની કરતો માં એમને 5 નારિયેળની ધોરણની સિફો ચડાવે અને કાર ચડાવે પણ જેવા પૈસા મેં આલે પૈસા પાછા આલી દો. મારી પૈસા બી પાછા આલી નથી માનતા પૂરી કરવા. રામ રામ માં. નંદાબેન આવે મોરવાથી માં માનતા એવી છે કે એમના ઘરવાળાની ગાડી છે માં. એમના ઘરવાળાની કે વર્ધી માટે બોલાયા માં. આ વર્ધીમાં ગાડી ફેરવી એટલે આ તો વર્ધીમાં જવાના માં પૈસા લેવા માટે. પણ એમને ખબર નથી કે એમની ગાડીમાં હું હેરાફેરી કરવાની હશે માં કે જૂની નોટોનું કામ ચાલતું માટે જૂની નોટોને માટે એમને બોલાયા. આ ભાઈને ખબર નહીં જૂની નોટોને ઠેલો ભર્યો રસ્તામાંથી ગાડી પકડાઈ ગઈ માં. અમને લોકઅપમાં મેળ દીધા જામીન ના મળે મારે. આ બેને ઘેર જે માનતા લીધી કે હું કિલો પેંડા અને દૂધ ચડાવે ભલે મારે ઘરવાળો જેલમાં છે માં પણ હાથ સુધીમાં જેલમાંથી બહાર આવવો જોઈએ, જામીન મળવા જોઈએ. પણ મારી જેવી માનતા લીધી તેઓ હાથે ઘેર આવી ગયા માં. રામ રામ. અને તારા નોણામ જે પકડી ગયા એના જમીન પર હરખા ના મળે મારી. નહીં મળે. ના મળે. ના મળે મારી. સરકાર જોડે સર્વે ભક્તોને રામ રામ. ગોગા મેલડીધામ આગરવાડા. ભગવાન શ્રી ગોગાજી મહારાજ અને ઉગતા પૂર્ણિમા મેલડીની સતની ગાદી. આ ગાદી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આગરવાડા ગામમાં એટલે કે બાલાસિનોર લુણાવાડા હાઈવે વચમાં મહીસાગર નદીના કાંઠે આગરવાડા ધામમાં માં મેલડી અને ગોગા બાપાના મંદિરે દર રવિવારે ભરાતી હોય છે. સર્વે ભક્તોએ ખાસ નોંધ લેવી કે આ ગાદી આગરવાડા ગોગા મહારાજના મંદિરે જ થાય છે, અન્ય કોઈ જગ્યા પર થતી નથી. આ ગાદીનું સરનામું આ રીતે છે. સ્થળ આગરવાડા ધામ, મહીસાગર બ્રિજ ચોકડી, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર. દર રવિવારે આ ગાદી થતી હોય છે. ગાદીનો સમય દર રવિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. આ ધામમાં આવનારા ભક્તોને માળીના દર્શન તો થાય જ છે,
પણ સાથે સાથે મંદિરમાં રહેલી માની અદ્ભુત પ્રતિમાના પણ દર્શન થાય છે, જેનાથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે. વધુ પડતી દેવગતિની જાણકારી આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે અને યુટ્યુબ ચેનલ ગોગા મેલડી ધામ આગરવાડા સબસ્ક્રાઈબ કરો અને વધુ જાણકારી માટે મોબાઈલ નંબર 9712176191 અને 9975923142 પર સંપર્ક કરો. રામ રામ માં. જય શ્રી ગોગા મહારાજ. જય શ્રી મેલડી. Melody,
શ્રી ચામુંડ માતનો જય, ઉગતા પોરની મેલડી માતનો જય. કપૂર દોરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતે હૃદયારવિંદે ભવં ભવાની સરિતં નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલે કરુણાત્મજ મંગલે પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. સર્વમંગલ મંગલે શિવે સર્વાદ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે.